હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું અમારી ચેનલ ખાના પીના ફૂડ્સમાં। હાલમાં શ્રાદ્ધ ચાલી રહ્યા છે, તો તેના માટે આજે આપણે બનાવીશું શ્રાદ્ધ ઉપર બનાવવામાં આવતી ચોખાની ખીર। તેને બનાવવી એકદમ સહેલી છે, તે ફક્ત 10 જ મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે। તો ચાલો હવે આપણે તેને બનાવવાનું ચાલુ કરીશું। તો સૌથી પહેલાં આપણે એક પેન લઈ લઈશું। પેનમાં આપણે 4 થી 5 ચમચી જેટલું પાણી એડ કરીશું। આ રીતે પહેલાં પાણી એડ કરવાથી આપણું દૂધ નીચે ચીપકશે નહીં। મેં અહીંયા અડધો લીટરથી થોડું વધારે એટલું દૂધ લીધું છે। હવે આપણે તેમાં એક ઉભરો આવે નહીં ત્યાં સુધી તેને ઉકળવા દેશું। અને મેં અહીંયા ખીચડિયા ચોખા લઈ લીધા છે, તેને મેં 15 થી 20 મિનિટ પહેલાં પાણીમાં પલાળીને રાખેલા। આ રીતે દૂધ ઉકળવા માંડે એટલે આપણે તેમાં ચોખા એડ કરી દેશું। પછી આપણે તેને એકદમ સારી રીતે મિક્સ કરી લેશું। ગેસની ફ્લેમને આપણે મીડિયમ ટુ લો જ રાખવાની છે। જો તમે તેને હાઈ ફ્લેમ ઉપર પકવશો તો દૂધ આપણું બળી જશે અને ચોખા જલ્દી ચડશે નહીં। આ રીતે 5 મિનિટ જેટલો સમય થાય એટલે આપણે તેમાં એલચી પાવડર એડ કરીશું અને 3 થી 4 ચમચી જેટલી ખાંડ એડ કરીશું। તમારે જેટલી મીઠી કરવી હોય એ પ્રમાણે તમારે ખાંડ એડ કરવી। પછી આપણે તેને મિક્સ કરી લેશું। ખીર પકવતી વખતે આપણે એક વસ્તુનું ધ્યાન રાખવાનું છે, આ રીતે સાઈડ ઉપર દૂધ આપણું ચીપકે નહીં। ત્યાર પછી હવે આપણે તેમાં થોડું કેસર એડ કરીશું। પછી આપણે સાઈડ ઉપર એક પેનમાં 2 ચમચી જેટલું ઘી લઈ લેશું। ઘી ગરમ થાય એટલે આપણે તેમાં ડ્રાયફ્રૂટ્સ એડ કરી દઈશું અને તેને ઘીમાં શેકી લેશું। ડ્રાયફ્રૂટ્સ શેકાઈ જાય એટલે આપણે તેને ખીરમાં એડ કરી દઈશું। અને પછી આપણે બધી જ વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી લેશું। તમે જોઈ શકો છો આપણી ખીર એકદમ ઘાટી થઈ ગઈ છે અને એકદમ સારી રીતે પાકી ગઈ છે। તો હવે આપણે તેને નીચે ઉતારી લેશું અને એક બાઉલમાં ભરી લેશું। તો તૈયાર છે શ્રાદ્ધ ઉપર બનાવવામાં આવતી ચોખાની ખીર। ઉપરથી આપણે 1 ચમચી જેટલું ઘી નાખીશું। તમે જોયું ને ચોખાની ખીરને બનાવવી કેટલી સહેલી છે। તો શ્રાદ્ધમાં તમે એક વખત આ રીતે ચોખાની ખીર જરૂરથી બનાવજો। જો તમને મારી આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો।